આવવાને માટે ગયેલો ત્યારે શાસ્ત્રીએ મને બહુ સુંદર વાત સમજાવી હતી. હું મારી માનું સરાવતો સમગ્ર વિધિ દરમિયાન ખૂબ રોયો છું. કારણ મને તો એટલી જ ખબર હતી કે માનું ઋણ ચૂકવી ન શકાય, પણ શાસ્ત્રોક્ત વિધિમાં તો એવું કીધું છે કે માના એક નહીં પણ 16 પ્રકારના ઋણ સંતાનોની ઉપર છે. આપણે એક ઋણ નથી ચૂકવી શકતા, તો એ માના 16 પ્રકારના ઋણ આપણે કેવી રીતે ચૂકવી શકશું? ગર્ભની માલિકો જ્યારથી બાળક આવે ત્યારથી માનું ઋણ બાળક ઉપર શરૂ થાય છે. દોસ્તો, બાળકને જન્મ આપવાનું કષ્ટ સહન કરે માનું બીજું ઋણ છે. 16 પ્રકારના ઋણ છે. હે દુનિયાના સંતાનો, મા બાપના ઋણને નહીં ચૂકવી શકો. નહીં માં, તે મારી માટે જેટલું કર્યું એટલું બધું તારી માટે કરી દેવા માટે તૈયાર છું. બોલ, તે મારી માટે શું કર્યું છે? માએ કીધું, બેટા એક કામ કર, એક કાગળ લે, એક પેન લે અને લખ. લખ બેટા, 9 મહિના મેં તને મારા પેટની માલિકો રાખ્યો, 1 મહિનાનું મને ભાડું શું આપીશ? લખ બેટા. 3.5 વર્ષ મારી છાતી વળગાડીને મેં તને મારું દૂધ પાયું. બેટા બોલ, મને 1 લીટર દૂધની કિંમત શું આપીશ? બેટા 25 વર્ષનો થયો, તું બીમાર પડ્યો, ત્યારે હું રડી, ભગવાન નિહારે લડી. 25 વર્ષની માલિકો મેં તારા માટે પાડેલા એક એક આંસુના ટીપાની તું મને કિંમત શું ચૂકવીશ? બેટા હિસાબ કરી દે અને મને ચૂકવી દે. તને હું મારા ઋણમાંથી આજે મુક્ત કરું છું. બેટા તું મારો દીકરો નહીં ને હું તારી માં નહીં. જા, કિંમત નક્કી કર, સરવાળો કર. દીકરાના હાથમાંથી કાગળ અને કલમ પડી ગયા. દીકરો એટલું બોલ્યો, માં મને માફ કરી દે. માં કહા બેટા કે માં તારું ઋણ ચૂકવવાનું તો કદાચ ભગવાનને આવે ને માં, તો એ ભગવાનનું પણ દિવાળું નીકળી જાય. માં તારું ઋણ તો જગતનો ભગવાન પણ ન ચૂકવી શકે. એ માં અને બાપનું ઋણ છે. કોઈ ભવે મા બાપના ઋણને આપણે ચૂકવી નહીં શકીએ. ચૂકવવાનો પ્રયત્ન પણ કરશો નહીં. દોસ્તો, થોડા સમય પહેલા એક ઘરની અંદર મેં એક દ્રશ્યને જોયું. એ ભાઈ મને ઘરે લઈ ગયા ચા પાણી કરવા માટે. એ સમય દરમિયાન મેં જોયું કે એની વૃદ્ધમાં દૂધનો ગ્લાસ ભરી અને જતી હતી. દીકરોએ ઊભા થઈને મારા હાથમાંથી દૂધના ગ્લાસને આંચકી લીધો. ડોશી, દૂધનો ગ્લાસ અવડો મોટો ભરી તું કોની માટે જાય છે? દૂધ પીવા જેવડો તો મારો દીકરો નાનો છે, તને ગઢે ગઢ પડે દૂધ પીવા છે? વૃદ્ધ માની આંખમાં આંસુ આવી ગયા. બેટા દૂધ મારે નથી પીવું. તારા પિતાજીની તબિયત ખરાબ છે, ડોક્ટરે દવા દૂધની આરે લેવાનું કીધું છે, એના માટે લઈને જાઉં છું. બેટા નથી જોતું. બેટા લઈ જા. મારે તમને એ કેવું છે, સંતાન નાનું હોય ત્યારે માની છાતીની માલિકો માથા મારે. દૂધ ના આવતું હોય તો મર્યાદા નડે છે. બેનો દીકરીઓ બેઠી છે, એનેથી પણ આગળ એ નાનું બાળક માની છાતીમાં દૂધ ના આવતું હોય તો અનેક રીતે માને કષ્ટ પહોંચાડે. છતાંય માં હસતી હોય. દીકરો જ્યારે રોવે ત્યારે માં પોતાનું દૂધ પોતાના સંતાનને પાય છે. એ સંતાનો મોટા થઈ અને માની હારે દૂધના હિસાબ કરે છે. કોઈ ભવે નહીં છૂટે. દોસ્તો એટલું યાદ રાખજો, માં તો ભગવાનનું
સ્વરૂપ નહીં, ભગવાન છે એક ડગલું માં જગતની આગળ છે. 28 દિવસ પહેલા મારે ઘરે સવારના પોરમાં એક યુવાન આવીને બેઠો તો. હું આવ્યો, મને પગે લાગ્યો. બેટા શું કામ છે? આશીર્વાદ લેવાને માટે આવ્યો છું. શેના માટે બેટા? મને બ્લડ કેન્સર થયું છે. 8 કે 9 મહિના હું જીવવાનો છું. મારી જિંદગી ચાચી નથી. દાદા, મારા શરીરની મારી કોઈ કાળી લાય લાગી છે. મને આશીર્વાદ આપો કે 9 મહિના હું સુખેથી જીવી શકું. મારી કાળી શરીરની લાગેલી આગ મારી શાંત થઈ જાય. દોસ્તો, છેલ્લા 5 વર્ષની અંદર આ કાર્યક્રમ કરવાથી મેં કોઈ ચમત્કાર મેં નથી કર્યા, પણ મારા મા બાપના આશીર્વાદથી ઘણા પરિવારોની માલિકો બહુ પરિવર્તનો આવી ગયા છે. હું તો જગતની માલિકો એટલું જ માનું છું કે ના રામ ને હમને દેખા હૈ ને કૃષ્ણ को देखा है. નથી રામને જોયા, નથી કૃષ્ણને જોયા કે એને મારી માટે કઈ કર્યું હોય. મને તો એટલી જ ખબર છે કે હું જ્યારે માંદો પડ્યો, મને જ્યારે ભૂખ લાગી, મને જ્યારે નિશાળે જાઉં હતું ત્યારે મારી મા મને નિશાળે મૂકી ગઈ છે. ભૂખ લાગ્યું ત્યારે મારી માએ મને ખવડાવ્યું છે, અને માંદો પડ્યો ત્યારે મારી માએ મારી સેવા કરી છે. મારા માટે તો આ દુનિયાની માલિકો મારા કોઈ ભગવાન હોય તો એ મારા મા અને બાપ સિવાય મારા કોઈ ભગવાન નથી. એટલું યાદ રાખજો. हमने किसी को नहीं देखा है. આ દિવાળીના દિવસે પણ હું શું કામ આવ્યો છું મારા પરિવારને છોડીને? ભાઈ, 1-2 માસ સુખી થાય એના માટે. યુવાન, હા, માં જીવે છે? ના દાદા, ચાલી ગઈ છે. એક કામ કર, ઘરે જઈને તારી માનો ફોટો લઈ, તારી માના ફોટાની સામે આંખમાંથી આંસુની ધાર સાથે માને પ્રાર્થના કર. તને જે તકલીફ છે એના માટે. કારણ કે દુઃખ લેનારી તો માં જ હોય છે, એટલું યાદ રાખજો. યુવાન ઘરે જઈ ભગવાનને ભજવાનું છોડી માની તસવીરની સામે બેસી માનો જાપ જપવા માંડી ગયો. વાતને 22 દિવસ થયા. એ યુવાનનો ફોન આવ્યો, દાદા, મારા શરીરની માલિકો થતી કાળી બળતરા મને શાંત થઈ ગઈ છે. દવાની કોઈ જરૂર નથી. એટલું યાદ રાખજો, માં તમારા હરેક દુઃખની માલિકો તમારી સાથે તમારી માં છે. મા બાપ જેવી જગતની માલિકો કોઈ વિભૂતિ નથી. એટલું યાદ રાખજો. અમદાવાદના 5 કરોડના બંગલાની માલિકો દીકરાએ 80 વર્ષના ડોસાનો કાટલો પકડીને ગેસના ચૂલાની પાસે લઈ ગયો. ડોસા સળગાવી દઈશ. દસ્તાવેજની માલિકો સહી કર. ડોસી બચાવવાને માટે ગઈ. હવે છરી દેખાડીને ડોસીને કીધું, ડોસી બોલાવી દઈશ તો ડોસાને બચાવવા ગઈ છો તો કહી દે સહી કરી દઈએ. ડોસી અને ડોસાએ સહી કરાવી દસ્તાવેજની માલિકો, અને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. દોસ્તો, મારી આપ લોકોને પ્રાર્થના છે, હાથ જોડીને પ્રાર્થના છે. થોડા સમય પહેલા જ, સારું નથી છતાં પણ કહું છું કે દીકરા અને વહુનું જેને પોતાના મા બાપને ઘરની માલિકોથી ધક્કો મારી અને કાઢી મૂકાતા એ બંનેનું કાર એક્સિડન્ટની માલિકો મૃત્યુ થયું છે. દીકરાઓને મારી પ્રાર્થના છે, જેમાં કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોંડા કર્યા. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોંડા કર્યા. અમૃત તણા
में भूलशो नहीं अगणित छे उपकार ना देह विसरशो नहीं। બાયડીનું મોઢું અવડું જોઈ જાય, બાયડીનું મોઢું અવડું જોઈ જાય ને, ઓલા બિસ્કિટ ની વાહે ગલુડિયું વાટા મારતું હોય ને માટા મારે, હા વાહો વાહે ફરે, કેમ બોલતી નથી બકા? હા તારો બકો બકા તું બોલે નહીં તો મને ગમે નહીં, હવે બકો કરી નાખશે તારો ટકો, છાનો મનો બે ચકા. હા સાંભળજો બાપ, આ ગામડાની માલિકો એટલી મર્યાદા હતી કે મા બાપની સામે છોકરા ન તેડાતા, આ દેશમાં મર્યાદા હતી. હવે તો મા બાપ બેઠા હોય એની સામે ઓલી પતલી બાયડીને આખી બે હાથે ઊંચી કર્યા, બાપા શિલ્પા કેવી હલકી છે ઈ, પછી ભારે પડી છે બાપ. પછી પીડબ્લ્યુડી ના પીપળા જેવી થઈ જાય, હમણાં હલકી છે. હે હું વાત કરું બાપા, તો વડીલો બેઠા છે, શું કેવું મારે? હવે ના સોળ આવતો બાપા, આપણે તો આવું હતું નહીં. હે મને તમારા બાપા ગોતી આવ્યા તો મને યાદ છે, છોડીને જોયે નહોતી, લગ્ન કરીને ઘરે આવ્યા અને મારી માએ એનો આમ કરીને ઘૂંઘો ટૂંચો કર્યો, ત્યારે મેં એનું મોઢું જોયું, ત્યારે ખબર પડી કે હવે આ આપણું નસીબ. ત્યાં સુધી નહોતું જોયું મોઢું. આ મર્યાદા હતી. અત્યારે તો મારા દીકરા બાપા તમને ખબર ન, મારા દીકરા એક થાળી ખાય એવડી પીસમાં ભેગા બેહીને ખાય, કોઈ જોવે નહીં એમ. એવડી પીસ લી એવડી કા એક થાળી ખાય, ઓલા હાથ ભટકાઈ ને આમ ખાય ને, એક થાળી ખાય. લગ્નના 4 મહિના પછી બેન ઘરમાં જમતો હોય, ભાઈ બાર ઓટે બેઠો બેઠો જમતો હોય. હશે ગાંડા થયા છે બાપ બાયડીની વાહે. બાયડીઓ બહુ વાલીસ. નવા નવા લગ્ન થાય ને ઓલી દીકરીઓ તો મારી હારી છે, દીકરીઓ ખરાબ નથી, ફટવે છે આજના છોકરાઓ. ઓલી તો આવી હોય ત્યારે માથે ઓઢવું હોય ને, ઘરમાં કામ કરતી હોય, માથે ઓઢીને કામ કરતી હોય ને, ન્યા જઈને પાછો એમ કે તું તો હવે મણીબેન જેવી લાગે છે. તો તારે ને મલ્લિકા શેરાવત બનાવવી છે, રાખી સાવંત બનાવવી છે, બીપુ શું કરવી છે? બાપ મેં જોયા બાયડીને બગાડતા. નવી નવી ઓલી રહોડાની માલિકો રોટલી બનાવતી હોય તો ન્યા આવે, ન્યા આવીને ઉભો રહે. એની માં કે એ જેમ ત્યાં અહીંયા હું આવ્યો, કાઈ નહીં બા પાણી પીવું તું ને એટલે. એની માં કે મારો દીકરો પાણી પીવા આવ્યો, 25 વર્ષ ધૂપમાં ધોળા ન થયા હોય માના બાપ. એને ખબર પડે કે આ કૂવો રહોડામાં આવ્યો, મારો દીકરો પહોંચી ગયો. માને શરમ આવે કે આ કઈ અજુગતું કરે, પેલા હું બહાર નીકળી જાઉં. માય મનમાં મનમાં બોલતી બોલતી નીકળી જાય રહોડામાંથી બહાર કે આ એના બાપા ઉપર ગયો. હવે મજા આવશે. જેવી માં બહાર નીકળે એટલે એની બાયડી પાસે ઉભો રહે ને હાથ લાંબો કરે, કોકી કોકી કોકી, રોટલી કેવી ગોળ
છો હજી તો તને બનાવવાનો બાકી છે. સાંભળજો, ઓલી 7-8 રોટલી વળે ને એટલે પાછો ઉભો હું કે ખબર છે, કોકી તમે થાકી જશો, કોકી આરામ કરો ને, કોકી 7-8 રોટલી એક સાથે બનાવી નાખી, કોકી આરામ કરો, થોડો આરામ કરો, ખુરશી લાવી દો, બેસો, કોકી ઊભા 8 રોટલી બનાવી નાખી. તારી માં પછી માણાની રોટલી વણતા કોઈ દી થાકે નહીં, અને તારી કોકડી 8 રોટલીમાં થાકી જાહે, કોકા. બાયડીને બગાડવા બેઠો છો તે? હે? આ છોકરાઓ બાપા આજના